રાજકોટના ધોરાજીમાં છેલ્લા કેટલાય દિવસોથી વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ ધરતીપુત્રોની ચિંતા વધારી છે। ભર શિયાળે ચોમાસા જેવો માહોલ અને મિશ્ર ઋતુને કારણે તૈયાર થયેલો રવિ પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। એક તરફ મોંઘા બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓએ ખેડૂતોનો આર્થિક બોજો વધાર્યો છે અને બીજી તરફ કુદરતી પ્રકોપે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવ્યું છે। હાલ તો ખેડૂતો રવિ પાકોમાં સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। અત્યારે બગડી ગયો છે, પાક બરબાદ થઈ ગયો છે આજની તારીખમાં। હવે આમાં તો ભેગું કરવાની વાત છે। આજ મજૂરી, ખર્ચા, મશીન, ખાતર, બિયારણ, દવા, જંતુનાશક દવાઈઓ, પણ આ શું કરે બિચારા મજૂરોમાં? આ બધું ચડી ગયો છે ખર્ચો। તો બીજો તો રસ્તો શું લેવો? મારી સરકારને એક નમ્ર અપીલ છે, એક ભાજપ સરકારને, એક કિસાન પુત્ર તરીકે આ ગુજરાતને, કે મહેરબાની કરીને કાંઈક રવિ પાકની અંદર એક કિસાન તરીકે હું કહેવા માંગુ છું આ સરકારને કે કાંઈક વિચારે આ સરકાર। ખેતરમાં મેં 5 વીઘા પર 10 વીઘા જેટલા અંદાજે ધાણા વેવા છે, પણ વાતાવરણ સવારે ભેજવાળું હોય છે, બપોરે તડકો પડે છે, સવારે ઠંડી પડે છે, ઝાકર આવે છે, એટલે જોઈએ એવો પાક આ ધાણામાં નીપજે એમ નથી એવું મને લાગે છે। તો આના વિશે શું કરવું? કેવું ઉતારામાં કેવું નુકસાન? ઉતારામાં 50% નુકસાન જાય એવું છે। જે રીતે સૌરાષ્ટ્રના અંદરમાં જે રીતે ધુમ્મસ સવારના પોરમાં, વહેલી સવારના પોરમાં ધુમ્મસ હોય અને બપોર પછી જે તડકો હોય અને રાતે ઠંડીના ચમકારા પડતા હોય, તેને લઈને જે પાક છે, ખેડૂતે જે વાવેતર કર્યો છે, જે ધાણા છે અને ચણા છે, તે વાવેતરમાં ઉતારો ઓછો આવશે અને જે પાક છે તે પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। જે કુદરતી આફત સામે ખેડૂત અત્યારે લાચાર બની ચૂક્યો છે। આપણે પહેલા સીધા દ્રશ્યો બતાવીશ। આ દ્રશ્યોમાં જોઈ શકો, આ ધાણાનો 10 વીઘાનો વાવેતર ખેડૂતે કર્યો છે, 10 થી 12 હજાર રૂપિયા વીઘે ખર્ચો કર્યો છે, પણ આનો ઉતારો છે તે ખેડૂતો એવું કહી રહ્યા છે કે 50% ઉતારો આવશે। જે ધુમ્મસ અને જે ભેજવાળો વાતાવરણ તેને લઈને આ ધાણા છે, આ ધાણામાં ઉતારો ઓછો આવશે। ખેડૂતો એવું કહી રહ્યા છે કે આ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે ખેડૂત પોતે જે મહેનત કરી અને 3 થી 4 મહિનાની જે મહેનત છે તે મહેનત ઉપર પાણી ફરશે। જે ખેડૂતે આશા રાખી હતી જે કે આમાં 2 પૈસા મળશે, પણ અત્યારે ખેડૂતો એવું કહી રહ્યા છે કે 50% જેવો ઉતારો ઓછો આવશે, પણ 50% ઉતારો આવે તો ખેડૂતને નુકસાનનો સામનો કરવો પડે। ખેડૂતો અત્યારે જે 10 થી 12 હજાર રૂપિયાનો જે ખર્ચો કર્યો છે તેને લઈને ખેડૂતો અત્યારે ચિંતાતુર બન્યા છે। મુનાફ બગાડી, ન્યૂઝ ગુજરાતી, ધોરાજી। જમ્મુ કાશ્મીરના ભદરવાહમાં ભારે હિમવર્ષા બાદ બરફ હટાવવાની કામગીરી હાથ ધરાઈ। બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન પર્યટન સ્થળ ગુલદંડા સુધી કનેક્ટિવિટી પુનઃ સ્થાપિત કરવા બરફ હટાવવાનું કામ કરી રહ્યું છે। સ્નો કટર અને ભારે મશીનરીથી સજ્જ બીઆરઓની ટીમ યુદ્ધના ધોરણે બરફ હટાવી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી કરે છે। રસ્તો ખુલ્લો થતાં ફરીથી પરિસ્થિતિ સામાન્ય થશે અને પ્રવાસનને વેગ મળશે। હિમવર્ષા બાદ રસ્તો બંધ થવાથી સ્થાનિકો અને પ્રવાસીઓને હાલાકી પડી હતી।